आज આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 1 નો અભ્યાસ કરીશું। પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ કેમિકલ રિએક્શન। આ રાસાયણિક પ્રક્રિયાઓ છે શું? રાસાયણિક સમીકરણ કોને કહેવાય? આપણે રોજેરોજ જીવનમાં કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ છીએ, અનુભવીએ છીએ? આ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર કયા કયા છે? રાસાયણિક સમીકરણ કઈ રીતે રજૂ કરવામાં આવે છે? રાસાયણિક સમીકરણ આપણે કઈ રીતે સંતુલિત કરવું વગેરે પ્રશ્નોના ઉત્તર છે આપણે આ પ્રકરણમાં જોઈશું। તો આપણે રોજિંદા જીવનમાં કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ છે, કઈ કઈ એવી ઘટના છે જ્યાં રાસાયણિક પ્રક્રિયા જોવા મળે છે? તો રોજિંદા જીવનમાં આપણે જોઈએ છે કે રસોઈમાં જે ખોરાક રાંધીએ છીએ તો શું થાય છે? તો ખોરાક રાંધીએ છીએ તે વખત એને સુગંધ ફેલાય છે। તો અહીંયા શું થાય છે? તો સુગંધ ફેલાય છે। આ સુગંધ કેમ ફેલાય છે? એના માટે પણ રાસાયણિક પ્રક્રિયા જવાબદાર છે। બીજી પણ કેટલીક ઘટનાઓ છે, પ્રકાશ સંશ્લેષણ। લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે। અહીંયા શું થાય છે? જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ શું છે? તો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે। બીજી વસ્તુ આપણે લોખંડને ખુલ્લામાં રાખીએ શું થાય છે? તેના પર કાટ આવી જાય છે। ઘરમાં જે દૂધ હોય છે ઉનાળામાં દૂધ બગડી જાય છે। તો અહીંયા પણ શું થાય છે કે દૂધ બગડી જવાની ઘટના બને છે। આપણે ફળો જોયા છે, કાચા ફળો અને પાકા ફળો, એમાં ફેર શું હોય છે? તો એમાં રંગમાં ફેરફાર જોવા મળે છે, એના સ્વાદમાં પણ ફેરફાર જોવા મળે છે। આમ ઘણી બધી ઘટનાઓ છે કે જે આપણે રોજે રોજ જોતા હોઈએ છીએ। આ બધી ઘટનાઓ શું દર્શાવે છે? આ બધી ઘટનાઓ છે એ રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે। તો આ ઘટનાઓમાં આપણે શું ફેરફાર જોવા મળશે? જે પદાર્થ છે એમાં શું ફેરફાર થાય છે? આપણે ખોરાક ખાઈએ છીએ, આ ખોરાકનું પાચન થાય છે, તો પાચન થઈ અને એમાંથી સરળ ઘટકો બને છે। તો આમાં આ જે ઘટના બને છે એમાં પણ એક રાસાયણિક પ્રક્રિયા જોવા મળે છે। તો રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થમાં શું પરિવર્તન આવે છે, પદાર્થની પ્રકૃતિમાં શું ફેરફાર થાય છે? તો આ બધી ઘટનાઓનો આપણે વિગતવાર અભ્યાસ છે એ આ પ્રકરણમાં આપણે કરીશું। તો આપણે જોઈએ કે રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓ કઈ કઈ છે। તો આપણે ધ્યાન આપીએ બોર્ડ પર તો રોજિંદા જીવનમાં રોજેરોજ આપણા જીવનમાં કઈ કઈ ઘટનાઓ બને છે? તો ઉનાળામાં દૂધને ખુલ્લું રાખતા બોલો શું થાય છે? ઉનાળાને દૂધમાં ખુલ્લું રાખતા દૂધ બગડી જાય છે, દૂધમાંથી દહીં બની જાય છે। તો આમ આ દૂધમાંથી આખું દહીં બનવાની ઘટના છે એ ઘટના એ શું દર્શાવે છે? એમાં પણ એક રાસાયણિક પ્રક્રિયા સંમેલિત છે કે તેમાં એસિડ બની જવાથી દૂધમાંથી દહીં બને છે। ત્યાં દહીં ખાટું લાગે છે કારણ કે એમાં એસિડ બની જાય છે। લોખંડને હવામાં ખુલ્લું રાખતા શું બને છે? તો લોખંડને હવામાં ખુલ્લું રાખતા આપણે જોઈએ છે કે લોખંડ પર કાટ જામી જાય છે। અહીંયા લોખંડનો રંગ અને કાટનો રંગ બંને રંગમાં પણ ફેરફાર જોવા મળે છે। ત્યાર પછી આપણે ઘરમાં રસોઈને રાંધીએ છીએ તો શું થાય છે? તો રસોઈને રાંધતા તેનામાં તેને એક ખુશ્બુ આવે છે, એક સ્મેલ આવે છે। તો આમ એમાં પણ ખોરાક રાંધવામાં પણ પરિવર્તન જોવા મળે છે। આપણે ખોરાક જે ખાઈએ છીએ તેનું શરીરમાં પાચન થાય છે। આ પાચનના અંતે સરળ ઘટકો આપણને મળે છે। ત્યાર પછી આપણે જોઈએ કાચા ફળો હોય છે એ પાકે છે ત્યારે શું થાય છે? એનો સ્વાદ બદલાય છે, એનો રંગ બદલાય છે। આમ આ રોજેરોજ બનતી ઘટનાઓ પરથી આપણે શું કહી શકીએ છીએ? એના અભ્યાસથી આપણે શું તારણ કરી શકીએ છીએ કે આ પદાર્થ જે છે એ પદાર્થની પ્રકૃતિ એટલે શું? એનો સ્વાદ છે, સ્વરૂપ છે, બદલાય છે। કોઈ પણ પદાર્થ જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે તેની પ્રકૃતિ એટલે કે સ્વાદ, સ્વરૂપ, આકાર, એનો કદ બદલાય છે। પછી એનો ઓળખ પણ બદલાય છે। તમે જોઈ શકો છો કે રંગ પણ બદલાય, કદ પણ બદલાય વગેરેમાં ફેરફાર જોવા મળે છે। આમ આપણે રોજેરોજ બનતી ઘટનાઓ દ્વારા આપણે રાસાયણિક પ્રક્રિયાઓ સમજી શકીએ છીએ કે આ બધી પ્રક્રિયા આપણે જોઈએ એમાં કઈ પ્રક્રિયા થાય છે? તો રાસાયણિક પ્રક્રિયા થાય છે। રાસાયણિક પ્રક્રિયા એટલે શું? આપણને એ પણ ખબર હોવી જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? કે જે પ્રક્રિયામાં રાસાયણિક ફેરફાર થાય છે તેવી પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે। હવે રાસાયણિક ફેરફાર કયો ફેરફાર રાસાયણિક ફેરફાર છે? તો પદાર્થની મૂળ સ્થિતિ છે, મૂળ એટલે ગુણ છે એ બદલાઈ જાય છે। આ પ્રકારના ફેરફારને રાસાયણિક ફેરફાર કહેવામાં આવે છે। તો રાસાયણિક ફેરફાર આપણે લોખંડને કાટ લાગો તો અહીંયા લોખંડ મૂળ લોખંડ તો હોય ને એનો કાટ બંનેના ગુણ કેવા થઈ જાય છે? અલગ અલગ પડી જાય છે। ત્યાર પછી આ દૂધમાંથી દહીં બને છે, આ દૂધના ગુણ અને દહીંના ગુણ કેવા થાય છે? બદલાઈ જાય છે। આમ રાસાયણિક ફેરફાર જેમાં થતું હોય ત્યાં આગળ રાસાયણિક પ્રક્રિયા થાય છે। તો રાસાયણિક પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? જેમાં રાસાયણિક ફેરફાર થાય તેને રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે। આ રાસાયણિક ફેરફાર કેવા હોય છે? રાસાયણિક ફેરફારમાં થાય શું? તો રાસાયણિક ફેરફારમાં પદાર્થની અવસ્થા એટલે કે ઘન છે, પ્રવાહી છે, વાયુ છે, આકાર છે, કદ છે વગેરે બદલાય છે રાસાયણિક ફેરફારમાં। અને રંગ પણ બદલાય છે,
વાયુ ઉત્પન્ન થાય, તાપમાન બદલાય, આમ આ બધા ઘટનાઓ આપણને જોવા મળે તો સમજવું કે અહીંયા રાસાયણિક ફેરફાર જોવા મળે છે. આપણે પુસ્તકમાં પ્રવૃત્તિ 1.1 છે. પ્રવૃત્તિ 1.1 માં આપણે જોઈએ તો મેગ્નેશિયમની પટ્ટી, એક મેગ્નેશિયમ ધાતુ છે, આમ ઘણી બધી ધાતુ છે, લોખંડ છે, તાંબુ છે, જસત છે, એલ્યુમિનિયમ છે, મેગ્નેશિયમ છે, આમ ઘણી બધી ધાતુઓ છે. આ ધાતુઓમાંથી જો આપણે મેગ્નેશિયમની પટ્ટી લઈએ, એ મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવીએ તો એ ઝગમગ સળગે છે. એટલે કે જે રીતે તારામંડળ સળગે છે એ રીતે મેગ્નેશિયમની પટ્ટી સળગવા લાગે છે. તો અહીંયા મેગ્નેશિયમની પટ્ટીનો પહેલાનો રંગ કેવો હતો? સફેદ હતો. મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા તેમાંથી પાવડર ભૂકો મળે છે. એ પાવડર ભૂકો મળે છે એનો રંગ બદલાય છે અને એ ભૂકો એક નવો જ પદાર્થ બને છે. એટલે કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં આપણે સળગાવીએ તો તારામંડળની જેમ સળગે છે અને મેગ્નેશિયમમાંથી એક નવો જ પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો આમ આ રાસાયણિક પ્રક્રિયાને આપણે જોઈએ તો કઈ રીતે આપણે એને લખી શકીએ છીએ, એનું વર્ણન કઈ રીતે કરી શકીએ છીએ? તો મેગ્નેશિયમની ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે તો મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, મેગ્નેશિયમને ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે તો શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ મેગ્નેશિયમ ઓક્સાઇડ જે રાસાયણિક પ્રક્રિયા મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપે નીચે મુજબ દર્શાવી શકીએ છીએ. 2Mg + O2 gives 2MgO. Mg એટલે મેગ્નેશિયમ, O2 એટલે ઓક્સિજન. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ સળગી અને બને છે MgO, એનું નામ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આમ આ રાસાયણિક પ્રક્રિયા આપણે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ રાસાયણિક પ્રક્રિયાને આપણે આગળ જોઈએ તો રાસાયણિક પ્રક્રિયા આપણે જે હમણાં જોઈ, આ રાસાયણિક પ્રક્રિયાને આપણે દર્શાવવી હોય તો કઈ રીતે રજૂ કરી શકીએ? તો રાસાયણિક પ્રક્રિયાને આપણે શબ્દો દ્વારા પણ રજૂ કરી શકીએ છીએ અને સમીકરણ સ્વરૂપે પણ લખી શકીએ છીએ. તો રાસાયણિક પ્રક્રિયાના શબ્દોમાં કઈ રીતે રજૂ કરી શકીએ? હમણાં આપણે જોયું કે મેગ્નેશિયમને ઓક્સિજનની હાજરીમાં એટલે કે હવાની હાજરીમાં સળગાવીએ છીએ તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ રીતે આપણે શબ્દોમાં જે વર્ણન કરીએ છીએ એ શબ્દોના વર્ણન કરવાને બદલે આપણે સાંકેતિક ભાષામાં સંજ્ઞા સ્વરૂપે ટૂંકમાં દર્શાવવાની જે રીત છે એને રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. રાસાયણિક સમીકરણ કોને કહેવામાં આવે છે? રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સૂત્રો સંજ્ઞાઓ સ્વરૂપે ટૂંકમાં લખવાની જે રીત છે એને રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સૂત્રો સંજ્ઞાઓ સ્વરૂપે ટૂંકમાં લખવાની રીત, તે રાસાયણિક પ્રક્રિયામાં આપણે ટૂંકમાં જે લખીએ છીએ, સંકેત સ્વરૂપે, સંજ્ઞા સ્વરૂપે લખીએ છીએ એ રીતને આપણે રાસાયણિક સમીકરણ કહીએ છીએ. ઉદાહરણ તરીકે હમણાં આપણે જોયું કે મેગ્નેશિયમને ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આપણે આટલો શબ્દોમાં બોલવા કરતાં આપણને ટૂંકમાં લખવું હોય તો આ રીતે લખી શકીએ છીએ Mg + O2 gives MgO. હવે રાસાયણિક સમીકરણ કેવું હોય છે? તો રાસાયણિક સમીકરણમાં જે સંયોજાય છે પદાર્થો, અહીંયા કયા પદાર્થો કોની વચ્ચે પ્રક્રિયા થાય છે? તો મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય છે. જેની વચ્ચે પ્રક્રિયા થતી હોય તેને પ્રક્રિયકો કહેવામાં આવે છે અને પ્રક્રિયાને અંતે જે નવો પદાર્થ બને છે તેને નિપજ કહેવામાં આવે છે. તો અહીંયા પ્રક્રિયકો કયા છે? તો અહીંયા પ્રક્રિયકો મેગ્નેશિયમ અને ઓક્સિજન એમની વચ્ચે પ્રક્રિયા થાય છે એને પ્રક્રિયકો કહેવાય. શું કહેવાય? પ્રક્રિયકો. અને વચ્ચે તીરની નિશાની છે. આ તીરની નિશાની શું દર્શાવે છે? તો તીરની નિશાની એ દિશા દર્શાવે છે. શું દર્શાવે છે? દિશા દર્શાવે છે. તો આ દિશામાં કઈ દિશામાં પ્રક્રિયા થાય છે? તો જે દિશામાં હોય એ દિશામાં પ્રક્રિયા થાય છે. તો આ મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય છે એને પ્રક્રિયક કહેવામાં આવે છે અને આ પ્રક્રિયાના અંતે જે નવો પદાર્થ બને છે તેને નિપજ કહેવામાં આવે છે. તો રાસાયણિક પ્રક્રિયામાં તીરની ડાબી સાઈડના જે પણ પદાર્થો હોય તે બધા પ્રક્રિયકો છે અને જમણી સાઈડ જે પણ પદાર્થો હોય તે નિપજ છે. આપણે એના નામ પણ લખી શકીએ છીએ. Mg નું નામ શું છે? મેગ્નેશિયમ. O નું નામ શું છે? ઓક્સિજન. અને MgO નું નામ શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. આપણે આ રાસાયણિક સમીકરણમાં સંજ્ઞાઓ પણ દર્શાવવામાં આવે છે. મેગ્નેશિયમ છે એ કયા સ્વરૂપે છે? તો મેગ્નેશિયમ એ ઘન સ્વરૂપે છે. તો રાસાયણિક પ્રક્રિયામાં દરેક પદાર્થની સ્થિતિ પણ દર્શાવવામાં આવે છે. પદાર્થ ઘન સ્વરૂપે હોય તો એની નીચે S એટલે કે સોલિડ, S નો અર્થ શું થાય? સોલિડ. એટલે ઘન પદાર્થ છે એવું આપણને ખબર પડે. અહીંયા ઓક્સિજન છે વાયુ સ્વરૂપમાં છે. વાયુને આપણે અંગ્રેજીમાં ગેસ કહીએ છીએ. તો અહીંયા આપણે G લખીએ તો આપણને ખબર પડે ઓક્સિજન છે કયા સ્વરૂપમાં છે? તો કે વાયુ સ્વરૂપમાં છે.
ત્યાર પછી MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણને ઘન સ્વરૂપમાં મળે છે. ઘન નગરીમાં આપણે સોલિડ કહીએ છીએ, એની નીચે આપણે S લખી શકીએ. તો આમ પદાર્થ ત્રણેય સ્થિતિ, જો પદાર્થ વાયુ સ્વરૂપ હોય તો એની નીચે આપણે G લખવાનું, એટલે ગેસ. પદાર્થ ઘન સ્વરૂપ હોય તો એની નીચે S લખવાનું. જો પદાર્થ પ્રવાહી સ્વરૂપ હોય, પ્રવાહને અંગ્રેજીમાં લિક્વિડ કહેવામાં આવે છે, તો એ પ્રવાહી પદાર્થ નીચે L લખવું પડે. હવે આપણા રાસાયણિક સમીકરણના બે બાજુ છે. તીરની ડાબી સાઈડ ડાબી બાજુ કહેવામાં આવે છે LHS, લેફ્ટ હેન્ડ સાઈડ, અને તીરની જમણી તરફની બાજુને જમણી બાજુ કહેવામાં આવે છે, તેને RHS, રાઈટ હેન્ડ સાઈડ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ડાબી બાજુ તમે જુઓ તો અહીંયા ડાબી બાજુ મેગ્નેશિયમના કેટલા પરમાણુ છે? તો અહીંયા એક પરમાણુ છે. જ્યારે ડાબી બાજુ ઓક્સિજનના કેટલા પરમાણુ છે? O2, એટલે ઓક્સિજનના બે પરમાણુ છે. એ જ સમીકરણની જમણી બાજુ MgO છે, તો એમાં Mg ના કેટલા પરમાણુ છે? એક પરમાણુ છે. O ના કેટલા પરમાણુ છે? એક પરમાણુ છે. તો અહીંયા રાસાયણિક સમીકરણમાં તમે જુઓ તો પરમાણુઓ બંને બાજુ સરખા નથી. પરમાણુઓ સરખા નથી, એટલે આ પ્રકારના સમીકરણને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં ડાબી બાજુમાં પરમાણુની સંખ્યા અને જમણી બાજુના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. આ અસંતુલિત રાસાયણિક સમીકરણને માળખાકીય સમીકરણ પણ કહેવામાં આવે છે. અસંતુલિત રાસાયણિક સમીકરણને માળખાકીય સમીકરણ પણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ તો આ રીતના સમીકરણ છે કે જેમાં અસંતુલિત સમીકરણ છે, માળખાકીય સમીકરણ છે, તેને આપણે ખરેખર સંતુલિત કરવા પડે. હંમેશા રાસાયણિક પ્રક્રિયા સંતુલિત જ હોય. તો આ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત હોય તો સંતુલિત રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? તો એ સંતુલિત રાસાયણિક પ્રક્રિયા દળ સંચયના નિયમ પર કામ કરે છે. દળ સંચયનો નિયમ શું છે? તો દળ સંચયનો નિયમ એ છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે તે પરમાણુઓ નવા બનતા નથી, કે પરમાણુઓનું સર્જન કે વિનાશ થતો નથી. પરમાણુઓ નવા સર્જાતા નથી કે એનો નાશ પણ થતો નથી. એ દળ સંચયનો નિયમ છે. એનો અર્થ શું થાય છે? પરમાણુનો નાશ થતો નથી, સર્જન થતું નથી. એનો અર્થ શું થાય છે? તો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોમાં રહેલા પરમાણુઓની કુલ સંખ્યા અને નિપજોમાં રહેલા પરમાણુઓની કુલ સંખ્યા હંમેશા સમાન હોય છે. જો આ રીતે બંનેમાં પરમાણુ સંખ્યા સમાન હોય તો જ તે સમીકરણ સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. હંમેશા રાસાયણિક સમીકરણ સંતુલિત સ્થિતિમાં જ હોય. તો આપણે જોઈએ સંતુલિત રાસાયણિક સમીકરણનું ઉદાહરણ જોઈએ. આપણે એ ઉદાહરણ આપણે જોઈએ તો ધ્યાન સામે ઝીંક છે, ઝેડ એટલે ઝીંક, H2SO4 એનું નામ છે સલ્ફ્યુરિક એસિડ, ZnSO4 એનું નામ છે ઝીંક સલ્ફેટ, H2 એનું નામ છે હાઇડ્રોજન. તો આમ ઝીંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થઈ અને ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ બને છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સંજ્ઞા દર્શાવી છે, ઝેડ નીચે S લખ્યું છે. S એટલે કે આ કઈ અવસ્થામાં છે? ઝીંક ઘન અવસ્થામાં છે. H2SO4 AQ, AQ નો અર્થ શું થાય? એક્વિયસ. એક્વિયસ એટલે શું? કોઈ પણ પદાર્થ જ્યારે પાણીમાં દ્રાવણ બનાવીએ છીએ તો પાણીમાં બનેલા દ્રાવણને એક્વિયસ કહેવામાં આવે છે. એટલે H2SO4 છે એ મંદ છે. તો મંદ H2SO4 છે. ZnSO4 અહીંયા S લખ્યું છે એટલે કે ZnSO4 ઝીંક સલ્ફેટ જે મળે છે એ ઘન અવસ્થામાં મળે છે, વત્તા H2. H2 નીચે શું લખ્યું? G. G એટલે ગેસ. અહીંયા હાઇડ્રોજન એ વાયુ સ્વરૂપે મળે છે. આ રાસાયણિક સમીકરણ તીરની ડાબી સાઈડ પ્રક્રિયકો છે અને તીરની જમણી સાઈડ નિપજો છે. હવે આ રાસાયણિક સમીકરણમાં આપણે તીરની ડાબી તરફ જે પ્રક્રિયકોમાં રહેલા પરમાણુની સંખ્યા અને નિપજોમાં રહેલા પરમાણુની સંખ્યા આપણે લખીએ તો અહીંયા પરમાણુ કયા છે? અહીંયા ઝીંક છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે અને સલ્ફર છે. આ ચાર પ્રકારના પરમાણુ આ રાસાયણિક પ્રક્રિયામાં છે. તો અહીંયા LHS લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ પ્રક્રિયકો છે. એ પ્રક્રિયકોમાં આ પરમાણુની સંખ્યા કેટલી છે? તો ઝીંકની સંખ્યા પ્રક્રિયકોમાં કેટલી છે? Zn કેટલા છે? એક જ છે. ત્યાર પછી હાઇડ્રોજન અહીંયા કેટલા છે? H2 એટલે કેટલા હાઇડ્રોજન? બે હાઇડ્રોજન છે. ઓક્સિજન કેટલા છે? 4. તો અહીંયા ઓક્સિજન જુઓ O4 એટલે 4 ઓક્સિજન છે. સલ્ફર કેટલા છે? તો અહીંયા જો સલ્ફર એક જ છે, તો S એક છે. હવે આપણે સમીકરણની જમણી બાજુ જોઈએ, નિપજોમાં જોઈએ, રાઈટ હેન્ડ સાઈડ. તો આપણે નિપજોમાં જોઈએ તો અહીંયા નિપજોમાં જુઓ Zn ઝીંક કેટલો છે? તો કે એક જ છે. પછી અહીંયા S કેટલો છે? તો કે એક જ છે. અહીંયા જુઓ S કેટલો છે? H2SO4. H2SO4. તો અહીંયા S કેટલા છે?
એક જ છે। ઓક્સિજન કેટલા છે અહીંયા તો 4 છે। કેટલા છે 4। અહીંયા ઓક્સિજન કેટલા છે 4 છે। સલ્ફર કેટલા છે અલા ભૂલ કરી એક બરાબર છે। હતું તો અહીંયા અને H2 હાઇડ્રોજન કેટલા છે અહીંયા તો 2 છે। ફરી વખત આપણે જોઈએ Zn કેટલા છે અહીંયા 1। સલ્ફર કેટલા છે અહીંયા તો જુઓ 1। હાઇડ્રોજન કેટલા છે અહીંયા 2। ઓક્સિજન કેટલા છે અહીંયા 4। O4 એટલે 4 O છે જેને O H2 H કેટલા છે 2 છે। તો આપણે પરમાણુ સંખ્યા પણ ગણતા આવડવી જોઈએ કે રાસાયણિક સમીકરણ પ્રક્રિયકોમાં અને નિપજમાં પરમાણુ કેટલા છે આપણને ખબર હોવી જોઈએ। તો આ રીતે આપણે પરમાણુ સંખ્યા ડાબી બાજુ અને જમણી બાજુ જોઈએ તો ઝીંક 1 1 હાઇડ્રોજન 2 2 ઓક્સિજન 4 4 સલ્ફર 1 1 એટલે આ રાસાયણિક પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા જે છે એટલી સંખ્યા નિપજોમાં પણ પરમાણુની સંખ્યા છે। માટે આ પ્રકારના સમીકરણને આપણે સંતુલિત રાસાયણિક સમીકરણ કહી શકીએ। તો આ પ્રકારના સમીકરણ સંતુલિત રાસાયણિક સમીકરણ તેમાં પ્રક્રિયકો અને નિપજોની સંખ્યા સમાન છે। હવે આપણે આ રાસાયણિક સમીકરણ જુઓ મેગ્નેશિયમ Mg O2 gives MgO। અહીંયા Mg કેટલા છે 1 જ છે। અહીંયા પણ Mg કેટલા છે 1 જ છે પણ અહીંયા O કેટલા છે O2 2 છે। અહીંયા O કેટલા છે 1 જ છે। તો અહીંયા ડાબી બાજુ પ્રક્રિયકોમાં પરમાણુ સંખ્યા અને જમણી બાજુ નિપજોમાં પરમાણુ સંખ્યા અલગ અલગ છે। તો આ અલગ અલગ સંખ્યા હોય તો પરમાણુ સંખ્યા પ્રક્રિયકોમાં નિપજોમાં જો અલગ અલગ હોય તો આવા સમીકરણને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે। હવે આપણે જોઈએ કે આ સંતુલિત રાસાયણિક સમીકરણ અસંતુલિત રાસાયણિક સમીકરણ તો કોઈ પણ રાસાયણિક સમીકરણ આપણને આપેલો હોય તો એ રાસાયણિક સમીકરણને આપણે સંતુલિત કઈ રીતે કરી શકીએ। તો રાસાયણિક સમીકરણ સંતુલિત કરવા માટે આપણે હવે આગળ જોઈએ તો રાસાયણિક સમીકરણ આપણે કઈ રીતે સંતુલિત કરી શકીએ છીએ। અહીંયા આપણે ઉદાહરણથી સમજીશું કે અસંતુલિત રાસાયણિક સમીકરણ ને આપણે સંતુલિત કરવાનું છે। એનું એક ઉદાહરણ આપણે જોઈએ અહીંયા એક આપણે સમીકરણ આપેલું છે। સમીકરણ શું છે Fe એટલે આયન H2O એટલે પાણી Fe3O4 એટલે ફેરિક ઓક્સાઇડ વત્તા H2 એટલે હાઇડ્રોજન। આ રાસાયણિક સમીકરણ છે Fe વત્તા H2O gives Fe3O4 વત્તા H2। આ રાસાયણિક સમીકરણને આપણે જોઈએ તો રાસાયણિક કોઈ પણ રાસાયણિક સમીકરણ તમે આને ધ્યાન દીધું તો રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો તમને દેખાશે। આ શું છે પ્રક્રિયકો શું છે પ્રક્રિયકો અને આ શું છે નિપજો। તો નિપજો અને પ્રક્રિયકોમાં તમે જુઓ તો પરમાણુ સંખ્યા અહીંયા કયા પરમાણુ છે કયા Fe પરમાણુ H પરમાણુ O પરમાણુ ત્રણ પ્રકારના પરમાણુ છે। આપણે ત્રણ પ્રકારના પરમાણુ પહેલા ખાનામાં લખી દીધા। પછી હવે પ્રક્રિયકોમાં જોવાનું કે પ્રક્રિયકોમાં એટલે કે ડાબી સાઈડ Fe પરમાણુ સંખ્યા કેટલી છે તો Fe કેટલા છે 1 જ છે। ત્યાર પછી H અહીંયા કેટલા છે H2 એટલે H કેટલા છે 2 છે 2H O કેટલા છે અહીંયા 1 છે। તો સમીકરણની ડાબી બાજુ પ્રક્રિયકોમાં Fe પરમાણુ સંખ્યા 1 હાઇડ્રોજન પરમાણુ સંખ્યા 2 O ઓક્સિજન પરમાણુ સંખ્યા 1 છે। એ રીતે આપણે નિપજોમાં જોઈએ તો Fe પરમાણુ સંખ્યા Fe3 એટલે Fe ના પરમાણુ સંખ્યા કેટલી છે 3 છે। O ની સંખ્યા કેટલી છે 4 છે। O4 એટલે ઓક્સિજન પરમાણુ સંખ્યા 4 છે વત્તા H2 એટલે H કેટલા છે 2 છે। હાઇડ્રોજન પરમાણુ સંખ્યા કેટલી છે 2। તો આ રાસાયણિક પ્રક્રિયામાં તમે પ્રક્રિયકોમાં Fe ના પરમાણુ સંખ્યા 1 છે નિપજોમાં 3 છે। હાઇડ્રોજન પરમાણુ સંખ્યા પ્રક્રિયકોમાં 2 છે નિપજોમાં પણ 2 છે। ઓક્સિજન પરમાણુ સંખ્યા પ્રક્રિયકોમાં 1 છે જ્યારે નિપજોમાં ઓક્સિજન પરમાણુ સંખ્યા 4 છે। આ સમીકરણ કેવું સમીકરણ કહેવાય આ સમીકરણ છે અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય। હંમેશા સમીકરણ કેવું હોવું જોઈએ સંતુલિત હોવો જોઈએ। સંતુલિત ન હોય તો આપણે સંતુલિત કરવો પડે। તો આપણે સંતુલિત કઈ રીતે કરીશું આ રાસાયણિક સમીકરણ તો રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાના આપણે પગલા છે પેલા સ્ટેપ બાય સ્ટેપ એટલે કે 1 બાય 1 કઈ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ સંતુલિત કરી શકીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ 20 મિનિટ। તો આ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે આપણે પગલું નંબર 1 શું કરીશું તો સૌપ્રથમ રાસાયણિક સમીકરણને આપણે આ રીતે લખીશું Fe એને આપણે બોક્સ બનાવી દઈશું વત્તા H2O બધા જ અણુઓ છે એને બોક્સમાં લઈ લેવાના। શામાં લઈ લેવાના બોક્સમાં gives Fe3O4 એને પણ બોક્સમાં લઈ લેવાના। ત્યાર પછી વત્તા H2 પણ એને પણ બોક્સમાં લઈ લેવાના। બોક્સ કેમ કરવાના છે તો આપણે આ મૂળ સમીકરણ છે બોક્સની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી। જે પણ ફેરફાર કરવાનો છે
એ બોક્સની બહાર ફેરફાર કરવાનો છે. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની કોઈ પદ્ધતિ નથી, પણ પ્રયત્ન અને ભૂલના સિદ્ધાંતને આધારે આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરી શકીએ છીએ. તો આપણે સૌપ્રથમ આપણે શું કરીશું, રાસાયણિક સમીકરણને પહેલા બધા જે સંયોજન આપેલા છે પદાર્થો છે એને આપણે બોક્સ દોરી દઈશું ને બોક્સમાં લખીશું. ત્યાર પછી રાસાયણિક સમીકરણમાં પરમાણુની સંખ્યા પ્રક્રિયકોમાં નિપોજમાં કેટલી છે એ લખીશું. અને હવે સૌપ્રથમ ત્રીજા પગલામાં આપણે શું કરવાનું છે, ત્રીજા પગલામાં આપણે સૌથી વધુ જે પરમાણુઓ હોય છે એ પરમાણુઓને પહેલા સંતુલિત કરવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા તમે જુઓ તો અહીંયા ઓક્સિજન પરમાણુ સંખ્યા સૌથી વધારે આ રાસાયણિક પ્રક્રિયામાં છે. કેટલી સંખ્યા છે? 1 અને 4 એટલે કુલ 5 સંખ્યા છે. તો સૌપ્રથમ એને આપણે સંતુલિત કરીશું. સંતુલિત કઈ રીતે કરીશું? તો અહીંયા જુઓ તમે પ્રક્રિયકોમાં પરમાણુની ઓક્સિજન પરમાણુ સંખ્યા કેટલી છે? 1 છે. અને નિપોજમાં ઓક્સિજન પરમાણુ સંખ્યા કેટલી છે? 4 છે. તો અહીંયા ઓક્સિજનના જે પરમાણુ સંખ્યા અહીંયા જે છે એ સંયોજન કયું છે તો કે H2O છે. કેટલા છે? H2O છે. તો અહીંયા આ ઓક્સિજન પરમાણુઓને જે H2O છે, આપણે H2O માં ઓક્સિજન પરમાણુ સંખ્યા કેટલી છે? અહીંયા 1 છે. અને અહીંયા આપણે જોઈએ Fe3O4 માં ઓક્સિજનની પરમાણુ સંખ્યા કેટલી છે તો કે 4 છે. તો આપણે અહીંયા H2O ને આપણે 4 વડે ગુણીએ તો શું થઈ જશે? તો 4 વડે ગુણીએ તો 4H2O થઈ જશે. કેટલા છે? 4H2O. 4H2O થઈ જશે. તો આપણે H2O ને 4 વડે ગુણતા અહીં જો જુઓ તો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી થઈ જશે? ઓક્સિજન પરમાણુ સંખ્યા કેટલી થઈ જશે? 4 થઈ જશે. એ રીતે અહીંયા તો ઓક્સિજન પરમાણુ સંખ્યા 4 તો છે. હવે તમે જુઓ, હવે રાસાયણિક સમીકરણ આપણે ફરીથી લખીએ તો ત્રીજા સ્ટેપમાં તો અહીંયા થઈ જશે આપણે H2O માં ઓક્સિજન પરમાણુ સંખ્યા 1 હતી તો એને આપણે 4 વડે ગુણ્યા તો કુલ H2O પરમાણુ સંખ્યા કેટલી થઈ ગઈ? 4H2O. Fe3O4 માં તો ઓક્સિજન પરમાણુ સંખ્યા કેટલી છે? 4 તો છે જ. તો હવે આપણે રાસાયણિક સમીકરણ લખીએ Fe વત્તા H2O. H2O છે, H2 ને આપણે કેટલા વડે ગુણ્યા? 4 વડે. તો 4 વડે ગુણ્યા H2O gives ધ્યાન સામે Fe3O4 વત્તા H2. હવે તમે જુઓ તો અહીંયા ઓક્સિજનના પરમાણુ સંખ્યા સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થઈ ગઈ છે. તો અહીંયા આપણે જોઈએ તો ઓક્સિજન પરમાણુ 4 ગુણ્યા O એટલે 4O, અહીંયા O4 છે એટલે O ની સંખ્યા પણ કેટલી થઈ ગઈ? 4 થઈ ગઈ. અહીંયા ઓક્સિજન પરમાણુ સંખ્યા સરખી થઈ ગઈ છે. હવે આપણે એના પછી જે છે Fe પરમાણુ H2 પરમાણુ સંખ્યા આપણે જોઈએ તો H2 પરમાણુ સંખ્યા કેટલી થઈ ગઈ અહીંયા? તો આપણે ચોથા સ્ટેપમાં આપણે જઈએ H2 પરમાણુ સંખ્યા કેટલી થઈ ગઈ? તો H2 ના હાઇડ્રોજનના પરમાણુ સંખ્યા H ડાબી સાઈડ કેટલી છે? 2 4 દુ 8 8H છે. કેટલા છે? 8. જ્યારે જમણી બાજુ H કેટલા છે? અહીંયા H કેટલા છે? 2 છે. હવે હાઇડ્રોજનના પરમાણુ આપણે સરખા કરીએ તો કઈ રીતે કરીશું? તો અહીંયા 8 હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન 2 છે. તો આપણે આને આપણે 4 વડે ગુણીએ તો 4 નું કેટલા થશે? 8. જમણી બાજુ જે સમીકરણ છે એમાં જે હાઇડ્રોજન પરમાણુ જે આવે છે એ હાઇડ્રોજન પરમાણુના જે અણુને આપણે 4 વડે ગુણીએ તો હાઇડ્રોજનના પરમાણુ સંખ્યા સરખી થઈ જશે. તો આપણે જોઈએ Fe વત્તા 4H2O gives Fe3O4 વત્તા H2 ને આપણે કેટલા વડે ગુણવાના છે? 4 વડે. 4H2. હવે તમે જો અહીંયા હાઇડ્રોજનના પરમાણુ સંખ્યા પણ સમાન થઈ ગઈ છે. તો અહીંયા 4 દુ 8 હાઇડ્રોજન થઈ ગયા, અહીંયા 4 દુ 8 હાઇડ્રોજન થઈ ગયા. હવે આપણે છેલ્લો સ્ટેપ છે તો કોને આપણે સંતુલિત કરવાનું છે? તો પાંચમા સ્ટેપમાં આપણે જો Fe ની સંખ્યા કેટલી છે અહીંયા? તો Fe ની સંખ્યા અહીંયા 1 છે ને અહીંયા 3 છે. તો આપણે Fe ની સંખ્યા અહીંયા 1 છે અને પ્રક્રિયકોમાં 1 છે, નિપોજમાં 3 છે. તો આપણે સરખી કરવા માટે શું કરીશું? તો Fe ને 3 વડે ગુણીશું. પ્રક્રિયકોમાં Fe ને આપણે 3 વડે ગુણીશું. તો 3 વડે ગુણીએ શું થશે? 3Fe વત્તા આપણે 4H2O gives
Fe3O4 વત્તા 4H2. હવે આપણે રાસાયણિક સમીકરણ જોઈએ તો તમે હવે આ સમીકરણ છે, હવે તમે જોઈ શકો દરેક પરમાણુ સંખ્યા સરખી થઈ ગઈ છે. અહીંયા ડાબી બાજુ Fe ની સંખ્યા કેટલી છે તો 3 છે. હાઇડ્રોજન ની સંખ્યા કેટલી છે 4 દુ 8 છે. અને ઓક્સિજન ની સંખ્યા કેટલી છે 4 છે. 4 ગુણ્યા O 4O. હવે સમીકરણની જમણી બાજુ નિપજોમાં Fe ની સંખ્યા કેટલી છે 3, ઓક્સિજન ની સંખ્યા કેટલી છે 4, હાઇડ્રોજન ની સંખ્યા કેટલી છે 4 દુ 8. હવે તમે જોઈ શકો છો કે આ રાસાયણિક પ્રક્રિયામાં જે છેલ્લે સંતુલિત રાસાયણિક સમીકરણ આપણે મળ્યું છે એમાં Fe ની સંખ્યા પ્રક્રિયકોમાં 3 છે, નિપજોમાં પણ 3. ઓક્સિજન પરમાણુ સંખ્યા પ્રક્રિયકોમાં 4 છે, નિપજોમાં પણ 4 છે. હાઇડ્રોજન પરમાણુ સંખ્યા પ્રક્રિયકોમાં 8 છે તો નિપજોમાં પણ કેટલી છે 8. તો આમ આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. અને આ રીતે આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરી શકીએ. એક મિનિટ આપણે ફરી એકવાર પુનરાવર્તન કરીએ રાસાયણિક સમીકરણ કઈ રીતે સંતુલિત થાય છે. તો રાસાયણિક સમીકરણ જે આપેલું રાસાયણિક સમીકરણ છે એ અસંતુલિત રાસાયણિક સમીકરણ છે. આપણને કઈ રીતે ખબર પડે? આપણે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓ જે આપેલા છે એ લખવાના છે, પ્રક્રિયાઓમાં પરમાણુ સંખ્યા, નિપજોમાં પરમાણુ સંખ્યા લખવાની છે. હવે આ સંખ્યા લખ્યા પછી આપણને ખબર પડશે કે પ્રક્રિયાઓમાં જે પરમાણુ છે અને નિપજોમાં પરમાણુ સંખ્યા અલગ અલગ છે. આ સમીકરણ કેવું છે? અસંતુલિત છે. ત્યાં સંતુલિત કરવા માટે આપણે શું કરીશું? તો સૌપ્રથમ રાસાયણિક સમીકરણને આપણે જે પ્રક્રિયાઓ નિપજો છે એમને આપણે બોક્સમાં આ રીતે લખવાની છે. બોક્સની અંદર આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. ફક્ત બોક્સ છે એની બહાર સંખ્યા વડે ગુણીને આ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનું છે. સૌપ્રથમ જે વધારે પરમાણુ છે એને સંતુલિત કરવાના છે. કોઈ સંખ્યા વડે ગુણી અને પ્રક્રિયાની ડાબી બાજુ અને નિપજોમાં એ સંખ્યાને ગુણી અને સરખા કરવાના છે. તો જેના પરમાણુ સંખ્યા વધારે તેને સંતુલિત કરો. ત્યાર પછી એ સંતુલિત થઈ ગયા પછી જે બીજા જે પરમાણુ છે એને સંખ્યા વડે ગુણી અને એને પણ સંતુલિત કરો. એ રીતે બીજા જે પરમાણુ છે એને પણ કોઈ સંખ્યા વડે ગુણી અને સંતુલિત કરવામાં આવે છે. તો રાસાયણિક